આપણે જોઈશું. બરાબર. શું છે, એક નિદર્શ તપાસ દ્વારા જાણવા મળે છે કે 800 ભણેલ વ્યક્તિઓમાંથી 480 રોજગાર ધરાવતી હતી, જ્યારે બીજા એક 700 ભણેલ વ્યક્તિઓના નિદર્શમાં 350 રોજગાર ધરાવતી હતી. તો રોજગાર ધરાવતી વ્યક્તિઓના પ્રમાણ વચ્ચેનો તફાવત માત્ર નિદર્શનની વધઘટને લીધે છે તેમ કહી શકાય. બરાબર. અહીં આપણને શું કીધેલું છે કે રોજગારી ધરાવતી વ્યક્તિઓના પ્રમાણ વચ્ચેનો તફાવત. બરાબર. વ્યક્તિઓના પ્રમાણ વચ્ચેનો તફાવત છે મીન્સ આપણે શું કરીશું અહીં કે બે જે પ્રમાણ આપ્યા છે તેની તફાવતનું સાર્થકતાનું પરીક્ષણ કરીશું. બરાબર. હવે અહીં આપણને ડાયરેક્ટલી પ્રમાણ આપેલું નથી. બરાબર ને, ડાયરેક્ટલી પ્રમાણ આપેલું નથી એટલે કે આપણા જે પ્રાચલો છે તે અજ્ઞાત છે, તો આપણે પ્રમાણિત શોધવા માટે આ સૂત્ર વાપરીશું. બરાબર. તો સૌપ્રથમ જે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી છે તે કરી લઈએ. સૌપ્રથમ શું આપેલું છે કે 800 ભણેલ વ્યક્તિઓમાંથી 480 રોજગાર ધરાવતી. બરાબર. કુલ 800 ભણેલ વ્યક્તિ છે, N1 આપણી પાસે 800 થઈ જશે. અને ત્યારબાદ કેટલી રોજગાર ધરાવતી હતી? 480. તો x1 બરાબર આવી જશે 480. બરાબર. કે જે વ્યક્તિ અમુક ધરાવતી હોય અથવા જે વિશેની માહિતી આપેલી હોય કુલમાંથી, તો તેને આપણે x1 લઈ લેશું. અને ત્યાર પછી બીજી રોજગાર ધરાવતી વ્યક્તિઓની માહિતી આપેલી છે કે જ્યારે બીજા એક 700 ભણેલ વ્યક્તિઓના નિદર્શમાં, બીજો નિદર્શ મીન્સ N2 તે છે 700, કે જેમાંથી કેટલી વ્યક્તિઓ રોજગાર ધરાવતી હતી? 350. બરાબર. N1 x1 અને N2 x2 ની માહિતી આપી છે. તો આપણે સૌપ્રથમ શું કરવા પડે કે સૌપ્રથમ અહીં આપણે P1 અને P2 શોધવાના છે. બરાબર. અહીં શું લખીશું કે P1 બરાબર x1 ના છેદમાં N1. બરાબર. P1 x1 ના છેદમાં N1 લખીશું. અને અહીં P2 શોધીશું કે P2 બરાબર x2 ના છેદમાં N2. બરાબર. x1 એટલે 480 ના છેદમાં 800 કરીશું તો આપણને P1 મળશે. તો 480 ભાગ્યા 800 કરીશું તો કેટલા મળશે આપણને? 0.6. બરાબર. હવે x2 ના છેદમાં N2 છે. બરાબર ને, x2 ના છેદમાં N2 છે, તો અહીં શું કરીશું? x2 એટલે 350 ભાગ્યા 700. 350 ભાગ્યા 700 સો 1/2 એટલે તે આવી જશે 0.5. ઓકે. અહીં આપણને P1 મળ્યા 0.6, P2 મળ્યા 0.5. આ આપણા હશે સ્મોલ p1 અને સ્મોલ p2. બરાબર. આ આપણા હશે સ્મોલ p1 અને સ્મોલ p2. અહીં નીચેથી લખી લેમ કે જેથી તમને ખ્યાલ આવે. ઓકે. ફર્સ્ટ સ્ટેપ આપણું ક્લિયર થઈ ગયું. જે પ્રાચલ અને આગળકો હતા તે લખી દીધા. હવે ત્યાર પછી નંબર 2 શું કરવાનું? h નોટ લખવાનું. પ્રમાણનો દાખલો છે, પ્રમાણ આપણી પાસે નથી તો આપણે શું લખીશું કે P1 = P2 અને બીજું લખીશું કે H1 P1 ≠ P2. ઓકે. સેકન્ડ સ્ટેપ ક્લિયર થઈ ગયું. ત્યાર પછી નંબર 3 તફાવત શોધીશું કે તફાવત બરાબર શું થશે કે તફાવત બરાબર માનાંકમાં P1 - P2. ઓકે. P1 - P2 કરીશું. P1 કેટલા મળ્યા આપણને? 0.6. N - P2 કેટલા મળ્યા? 0.5. સ્ક્રીન દેખાતી છે કે તમને લોકોને? 0.6 - 0.5 એટલે તે કેટલા આવી જશે? 0.8. બરાબર. હવે તફાવત મળી ગયો. ત્યાર પછી નંબર 4 શું શોધવાનું? પ્રમાણિત દોષ. તો હવે શોધીશું પ્રમાણિત દોષ. બરાબર. હવે અહીં આપણને ડાયરેક્ટલી પ્રમાણ આપેલું નથી કે આટલું પ્રમાણ ચોક્કસ છે. બરાબર. અહીં આપણે કયું સૂત્ર વાપરીશું? જે આ સેકન્ડ નંબરનું સૂત્ર હતું કે પ્રાચલો અજ્ઞાત હોય ત્યારે આ સેકન્ડ નંબરનું જે સૂત્ર છે તે વાપરીએ. બરાબર. સૂત્ર શું છે કે વર્ગમૂળમાં p કેપ ઇન્ટુ q કેપ અને કૌંસમાં 1/n1 + 1/n2. બરાબર. અહીં લખીશું વર્ગમૂળમાં
પી કેપ ઇન્ટુ ક્યુ કેપ કૌંસમાં 1/n1 પ્લસ 1/n2. ઓકે, સો આ આપણું પ્રમાણિત દોષનું સૂત્ર થઈ ગયું. પરંતુ અહીં આપણને શું જોઈએ? કેપિટલ પી કેપ જોઈએ. જે આપણી પાસે આ P1 અને P2 છે તે તો શું છે? સ્મોલ p1 અને p2. ઓકે, બટ આપણને શું જોઈએ? કેપિટલ પી કેપ અને ક્યુ કેપ. સો તે માટેનું સૂત્ર કયું છે? તો અહીં આપણે સાઈડ પર કેપિટલ પી કેપ અને ક્યુ કેપની ગણતરી કરીશું. ઓકે, સાઈડ પર ગણતરી કરીશું કેપિટલ પી કેપ અને ક્યુ કેપ. અહીં લખીશું કે કેપિટલ પી કેપ બરાબર સૂત્ર છે કે n1p1 પ્લસ n2p2 ના છેદમાં n1 પ્લસ n2. ઓકે, ધેન ઇઝ ઇક્વલ n1 ઇન્ટુ p1 છે. સો n1 ઇન્ટુ p1 એટલે શું કરીશું? n1 કેટલા છે? 800. સો અહીં લખીશું કૌંસમાં 800 ગુણ્યા p1 કેટલા છે? p1 આપણે શોધ્યા તો તે મળ્યા 0.6. ધેન પ્લસ n2p2 n2 કેટલા છે? 700. તો અહીં લખી દઈશું 700 ગુણ્યા p2 કેટલા મળ્યા? 0.5. ઓકે, p2 આપણને મળ્યા છે 0.5 ના છેદમાં 800 પ્લસ 700 કરીશું. સો ઇક્વલ ટુ 800 ગુણ્યા 0.6 કરીશું, 848. સો તે આવી જશે 480. બરાબર. ધેન પ્લસ 0.6 સોરી પ્લસ 700 ગુણ્યા 0.5. તો 700 ગુણ્યા 0.5 કરીશું તો તે કેટલા મળશે આપણને? તે આપણને મળશે 7×5 = 35, 350 ના છેદમાં 800 વત્તા 700 એટલે તે આવી જશે 15. બરાબર. સો આ બંનેનું ટોટલ કરીશું તો કેટલા આવશે? 13 830 ના છેદમાં 1500 એટલે અહીં આપણને પી કેપની કિંમત મળશે 0.55. ઓકે, પી કેપ આપણને મળી ગયો 0.55. હવે પી કેપની સાથે આપણને ક્યુ કેપ જોઈએ. સો અહીં સાઈડમાં ક્યુ કેપ શોધીશું કે 1 માઇનસ પી કેપ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.55. સો ઇક્વલ ટુ 1 માઇનસ 0.55 કરીશું તો આપણને કેટલા મળશે? 0.45. ઓકે, 0.45 ક્યુ કેપ મળશે. તો અહીં શું કરીશું કે ઇક્વલ ટુ વર્ગમૂળ પી કેપ ઇન્ટુ ક્યુ કેપ છે. પી કેપ કેટલા મળ્યા? 0.55 ગુણ્યા ક્યુ કેપ કેટલા મળ્યા આપણને? 0.45. આ થઈ ગયું. હવે બીજા કૌંસમાં શું છે? 1/n1. બરાબર. 1/n1 છે તો 1 લખી દીધા. n1 કેટલા છે? 800. સો 1/800 પ્લસ n2 700 છે તો લખીશું 1/700. બરાબર. સો અહીં શું થશે? અહીં આપણે આ બંનેનો ગુણાકાર કરીશું કે 0.55 ગુણ્યા 0.45 તો તે મળશે 0.2475. ઓકે, 0.2475 ના કૌંસમાં 1/800 તો તે આવશે કે 0.00125 કે 0.00125 આવશે. ધેન પ્લસ 1/700 કરીશું તે કેટલા આવશે? કે 0.00143. ઓકે, 143. સો ઇક્વલ અહીં આ બંનેનો સરવાળો કરીશું અને તેનો ગુણાકાર આની સાથે કરીશું. બરાબર. સરવાળો આવશે 0.00268. હવે 0.00268 નો ગુણાકાર 0.2475 સાથે કરીશું. સો 0.2475 કૌંસમાં 0.00268. હવે બંનેનો ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢી લઈશું તો અહીં આપણને કેટલો મળશે? પ્રમાણિત દોષ કે પ્રમાણિત દોષ મળશે 0.0
2575 ઓકે કે 0.02575 તે આપણને મળશે અહીં પ્રમાણિત બરાબર સો તફાવત પણ મળી ગયો પ્રમાણિત દોષ પણ મળી ગયો તો હવે શું કરીશું નેક્સ્ટ તફાવત પ્રમાણિત દોષ શોધી લીધા બાદ આપણે ZC ની કિંમત મેળવીશું બરાબર તો ZC ની કિંમત મેળવવાની છે તો અહીં શું લખીશું કે માનાંકમાં ZC બરાબર તફાવત છેદમાં પ્રમાણિત ઓકે સો તફાવત આપણને કેટલો મળ્યો છે તફાવત મળ્યો છે 0.1 પ્રમાણિત દોષ મળ્યો 0.02575 સો અહીં લખીશું કે 0.1 ભાગ્યા 0.02575 સો 0.1 ભાગ્યા 0.02575 કરીશું તો ZC ની કિંમત મળશે 3.89 ઓકે ZC ની કિંમત મળશે 3.89 તો હવે શું કરીશું ZC શોધી લીધા બાદ આપણે સાર્થકતાની કક્ષા શોધવાનું તો એ માટે દાખલો જોઈએ કે દાખલામાં કોઈ આપેલું છે કે કેટલી સાર્થકતાની કક્ષા લેવાની તે દાખલામાં તો ફક્ત એમ જ કીધેલું છે કે રોજગારી ધરાવતી વ્યક્તિઓના પ્રમાણ વચ્ચેનો તફાવત માત્ર નિદર્શનની વધઘટને લીધે છે તેમ કહી શકાય તે જ પૂછેલું છે સાર્થકતાની કક્ષા નથી આપેલી મીન્સ આપણે કઈ સાર્થકતાની કક્ષા લેશું 5% સો અહીં લખીશું કે 5% સાર્થકતાની કક્ષાએ બરાબર કે 5% સાર્થકતાની કક્ષાએ Z ની ટેબલ વેલ્યુ એટલે ZT ની કિંમત શોધીશું કે ZT બરાબર 5% ની સાર્થકતાની કક્ષાએ કેટલી આવે 1.96 ઓકે 1.96 આપણને ZT ની કિંમત મળી ગઈ હવે ZC ની તુલના આપણે ZT સાથે કરીશું બરાબર ZC કેટલા છે 3.89 અને ZT કેટલા મળ્યા 1.96 હવે આપણે ચિહ્ન મૂકવાનું છે ગ્રેટર ધેન લેસ ધેન કે ઇક્વલ ટુ છે બરાબર હવે 3.89 અને 1.96 માં મોટા કયા છે 3.89 બરાબર સો આ મોટા છે તો જે મોટા હોય તે બાજુ આ ચિહ્ન હોય તેનો ખુલ્લો ભાગ મૂકી લેવાનો મોટા આ સાઈડ છે સો આપણે ચિહ્ન મૂકીશું ગ્રેટર ધેન બરાબર ગ્રેટર ધેન નું ચિહ્ન આવ્યું સો અહીં શું થશે વિરુદ્ધ લખવાનું સો અહીં લખીશું કે H નોટ નો અસ્વીકાર થશે બરાબર H નોટ નો અસ્વીકાર થશે એમ લખીશું કારણ કે અહીં ગ્રેટર ધેન આવ્યું છે ઓકે સો આ આપણા થઈ ગયા જે આપણો દાખલો હતો ને તે પ્રથમ દાખલો આપણો બે પ્રમાણની સાર્થકતાની કક્ષાનો પૂર્ણ બરાબર હવે આ દાખલામાં તમને લોકોને કોઈ ડાઉટ છે જો કંઈ પણ ડાઉટ હોય તો પૂછી લેવું કોઈને સમજ ન પડી હોય તો ટેક્સ્ટ બુક છે ને બધાની પાસે બધાની પાસે ટેક્સ્ટ બુક છે ને યસ મેમ હા તો એના પછીનો જે 34મો દાખલો છે તે સોલ્વ કરો તમે થોડી વાર એના પછી જે 34મો દાખલો છે તે તમારે સોલ્વ કરવાનો છે તે પહેલા એક 39મો દાખલો છે તે હું જણાવી દઉં બરાબર સો દાખલો નંબર 39 આ આપણે ત્યારે જોયું કે જ્યારે આપણને બંનેનું પ્રમાણ આપેલું ન હતું બંને જુદા જુદા નિદર્શ છે અને તે જુદા જુદા નિદર્શ ઉપરથી આપણે તે પ્રમાણ મેળવ્યું અને આપણને પૂછેલું હતું કે બંને પ્રમાણ વચ્ચે જે તફાવત છે તે સાર્થક છે કે કેમ બરાબર આ થઈ ગયું હવે દાખલો નંબર 39 જોઈએ કે શું છે રાજ્યના એક જિલ્લામાંથી 800 વ્યક્તિઓના નિદર્શમાં 48 વ્યક્તિઓ ડાયાબિટીસની અસર નીચે છે પછી બીજા જિલ્લાની માહિતી આપી છે કે બીજા જિલ્લામાંથી
1200 વ્યક્તિઓના નિદર્શમાં 66 વ્યક્તિઓ ડાયાબિટીસની અસર નીચે છે. પછી કીધેલું છે કે સમગ્ર રાજ્યમાં ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓનું પ્રમાણ 6% છે. આ માહિતી ઉપરથી એમ કહી શકાય કે બંને જિલ્લામાં ડાયાબિટીસનું પ્રમાણ સમાન છે. બરાબર. તો અહીં તમને શું આપેલું છે દાખલામાં? ઇન શોર્ટ કે દાખલામાં બે અલગ અલગ જિલ્લાની માહિતી આપી છે. રાઈટ. બે અલગ અલગ જિલ્લાનો નિદર્શ આપ્યો છે. સૌ પ્રથમ શું કીધેલું છે કે રાજ્યના એક જિલ્લામાંથી 800 વ્યક્તિઓના નિદર્શમાં 48 વ્યક્તિઓ ડાયાબિટીસની અસર નીચે છે. 800 વ્યક્તિઓના નિદર્શમાં 48 વ્યક્તિઓ ડાયાબિટીસની અસર નીચે છે. આપણો અહીં નિદર્શ કેટલો થઈ જશે? 800 વ્યક્તિઓનો નિદર્શ. પ્રથમ નિદર્શ છે n1 બરાબર લખીશું 800. તેમાંથી કેટલી વ્યક્તિઓ ડાયાબિટીસની અસર નીચે છે? 48. અહીં x1 બરાબર લખી દેશું 48. બરાબર. n1 અને x1 થઈ ગયા. ત્યારબાદ બીજા જિલ્લાની માહિતી આપી છે. શું કીધેલું છે કે બીજા જિલ્લામાંથી 1200 વ્યક્તિઓના નિદર્શમાં 66 વ્યક્તિઓ ડાયાબિટીસની અસર નીચે છે. કે જે બીજા જિલ્લા છે તેમાં 1200 વ્યક્તિઓના નિદર્શમાં 1200 તે આપણો n2 થઈ જશે કે n2 બરાબર 1200 કે 1200 વ્યક્તિઓના નિદર્શમાં 66 વ્યક્તિઓ ડાયાબિટીસની અસર નીચે છે. 1200 માંથી 66 વ્યક્તિઓ તો x2 બરાબર થઈ જશે 66. બરાબર. પછી એક લાઈન આપેલી છે બીજું કે સમગ્ર રાજ્યમાં ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓનું પ્રમાણ 6% છે. કે જે સમગ્ર રાજ્ય મીન્સ બંને જે રાજ્ય છે તો બંને રાજ્યમાં ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓનું પ્રમાણ 6% છે. તો આપણે જે સૂત્ર જોયું તેમાં શું હતું કે જ્યારે પ્રાચલો અજ્ઞાત હોય, પ્રાચલ એટલે સમસ્તી, કે સમસ્તીના પ્રાચલો અજ્ઞાત હોય ત્યારે આપણે પ્રમાણિત દોષ શોધવા માટે આ સૂત્ર વાપરીએ. બરાબર. પરંતુ અહીં આપણને શું કીધેલું છે કે સમગ્ર રાજ્યમાં ડાયાબિટીસનું પ્રમાણ. સમગ્ર રાજ્ય મીન્સ શું આપી દીધેલું છે આપણને? સમગ્ર રાજ્ય એટલે અહીં આપેલી છે સમસ્તી. બરાબર. સમસ્તી આપેલી છે. હવે સમસ્તી પરથી આપણે જે માપ મેળવીએ તે પ્રાચલ. હવે પ્રાચલો આપણી પાસે અજ્ઞાત નથી, પ્રાચલો આપણને જ્ઞાત છે કારણ કે આપણને દાખલામાં ઓલરેડી આપી દીધેલા છે. તો અહીં આપણે પ્રમાણિત દોષ શોધવા માટે કયું સૂત્ર વાપરીશું? જે આ સૂત્ર છે સૂત્ર વાપરીશું કે PQ કૌંસમાં જે આ સૂત્ર છે ને PQ કૌંસમાં 1/n1 + 1/n2. બરાબર. હવે આ સૂત્ર આપણે વાપરવાનું છે. તો અહીં જે આપણને 6% ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓનું પ્રમાણ આપેલું છે તે શેનું પ્રમાણ આપેલું છે? એકચ્યુઅલી તે પ્રમાણ આપણને આપેલું છે જે સમસ્તીના પ્રાચલનું પ્રમાણ, એટલે તેને કહીશું કેપિટલ P બરાબર 6% છે. મીન્સ તે થઈ જશે 0.06. બરાબર. 0.06. હવે અહીં આપણને સમસ્તીનો પ્રાચલ આપી દીધેલો છે પરંતુ તેની સાથે x1 n2 n1 અને x2 n2 ની કિંમત આપી છે. તો આપણને સ્મોલ p1 અને સ્મોલ p2 જોઈએ. p1 બરાબર x1/n1 ઇઝ ઇક્વલ ટુ p1 શોધીશું કે 48/800. 48/800 કરીશું તો તે કેટલા આવશે? 0.06. ઓકે. સેમ અહીં p2 શોધીશું કે p2 બરાબર x2/n2. બરાબર કે x2/n2. x2 કેટલા છે? x2 આપણી પાસે અહીં છે 66/n2 એટલે 1200 કરીશું. 66/1200 કરીશું તો આપણને p2 ની કિંમત મળશે 0.055. ઓકે. આ ફર્સ્ટ સ્ટેપ ક્લિયર થઈ ગયું. ત્યાર પછી શું કરીએ? ત્યાર પછી આપણે સેકન્ડ સ્ટેપ લખવાનું છે h0 લખવાનું છે જે પ્રમાણ આપેલું હોય તે કે p1 = p2 લખવાનું. પરંતુ આ દાખલામાં તમને પ્રમાણ કેટલું છે તે આપી દીધેલું છે. બરાબર.
કે એક્ચ્યુઅલ પ્રમાણ કેટલું છે તે તમને આપી દીધેલું છે. સો અહીં એચ નોટ શું થશે? 6% ડાયાબિટીસનું પ્રમાણ છે. સો પી ઇઝ ઇક્વલ ટુ 0.06 તે એચ નોટ થઈ ગઈ. તો H1 શું થશે કે પી ઇઝ નોટ ઇક્વલ ટુ 0.06. ઓકે, આ થઈ ગયું. ત્યારબાદ તફાવત શોધીએ કે તફાવત બરાબર માનાંકમાં P1 માઇનસ P2, રાઈટ, સ્મોલ p1 અને સ્મોલ p2. સો સ્મોલ p1 અને p2 કેટલા છે આપણી પાસે કે 0.06 અને આ છે 0.055. સો અહીં લખીશું કે 0.06 માઇનસ 0.055. સો ઇક્વલ ટુ 0.06 માઇનસ 0.055 કરીશું તો અહીં કિંમત કેટલી મળશે આપણને તફાવતની કે 0.005. ઓકે, 0.005 એ આપણને મળી ગયો તફાવત. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ પ્રમાણિત દોષ શોધીશું. બરાબર, હવે પ્રમાણિત દોષ આપણને ઓલરેડી કેપિટલ P આપેલો છે તો તેનો ઉપયોગ કરીને આપણે શોધી શકીએ. કેપિટલ P કેટલા છે? 0.06. તો કેપિટલ Q કેટલા થઈ જશે? 1 માઇનસ કેપિટલ P એટલે 1 માઇનસ 0.06 એટલે તે કેટલા આવી જશે? 0.04. ઓકે, સો કેપિટલ P અને Q નો ઉપયોગ કરીને આપણે સૂત્ર મૂકીએ. સો પ્રમાણિત દોષ શું આવશે કે PQ કૌંસમાં 1/n1 પ્લસ 1/n2 તે તમારું સૂત્ર થઈ જશે પ્રમાણિત દોષ. હવે વર્ગમૂળમાં કિંમત મૂકીએ. સો P કેટલા છે? તફાવત ઓલરેડી પ્રમાણ આપી દીધેલું હતું કે 0.06 ગુણ્યા Qની કિંમત આપણે મેળવી કે 0.04. હવે ત્યાર પછી કૌંસમાં 1/n1 પ્લસ 1/n2 છે. સો n1 કેટલા છે? 800, n2 કેટલા છે? 1200. બરાબર, સો અહીં શું થશે? n1 800 છે, 1/800 પ્લસ 1/1200. બરાબર, સો ઇક્વલ 0.06 સોરી અહીં 0.94 આવશે ને, 1 માઇનસ 0.06 છે. સો અહીં આવી જશે 0.94. કેમ 94 આવ્યા? કારણ કે અહીં 0.04 આપણે માઇનસ કરતા છીએ એટલે એક માટે. બરાબર, 0.06 છે એટલે. તો અહીં શું થશે કે બંનેનો ગુણાકાર કરીએ. 0.06 ગુણ્યા 0.94 કરીશું તો અહીં આપણને ગુણાકાર મળશે 0.0564. ઓકે, ઇન્ટુ બ્રેકેટ 1/800 છે. સો 1/800 કરીશું તો તે મળશે 0.00125. ધેન પ્લસ 1/1200 કરીશું તો તે આપણને મળશે 0.00083. ઓકે, આ થઈ ગયું. સો ઇક્વલ ટુ વર્ગમૂળમાં 0.0564. આ બંનેનું ટોટલ કરીશું તો ટોટલ કેટલા આવશે? 0.00208. ઓકે, હવે બંનેનો ગુણાકાર કરીને વર્ગમૂળ લઈશું તો ગુણાકાર કરીશું 0.0568 0.00208. હવે તેનું વર્ગમૂળ લેશું તો તે કેટલા આવશે? 0.0108 કે 0.0108 તે આપણને શું મળ્યું? પ્રમાણિત દોષની કિંમત. સો તફાવત અને પ્રમાણિત દોષ મળી ગયા. હવે શું કરવાનું કે તફાવત અને પ્રમાણિત દોષ મળી ગયા બાદ માનાંકમાં ZC ની કિંમત શોધવાની કે ZC બરાબર તફાવત ભાગ્યા પ્રમાણિત દોષ. ઓકે, તફાવત ભાગ્યા પ્રમાણિત દોષ. તો તફાવત કેટલો મળ્યો આપણને? તફાવત મળ્યો છે 0.005, પ્રમાણિત દોષ મળ્યો 0.0108. સો અહીં લખીશું કે 0.0108
0.005 છેદમાં 0.0108. ઓકે, સો હવે 0.005 માઇનસ 0.0108 કરીશું તો અહીં આપણને માનાંકમાં ZCની કિંમત મળશે કે 0.46. ZC આપણને 46 મળી ગયા. હવે સાર્થકતાની કક્ષા લેવાની. બરાબર. હવે દાખલામાં કઈ સાર્થકતાની કક્ષા લેવાની તે આપેલું છે? નથી આપેલું. બરાબર. કઈ સાર્થકતાની કક્ષા લેવાની તે નથી આપેલું, તો કઈ સાર્થકતાની કક્ષા લઈશું? 5%. કે 5% સાર્થકતાની કક્ષાએ. બરાબર. કે શું કીધેલું છે કે બંને જિલ્લામાં ડાયાબિટીસનું પ્રમાણ સમાન છે. મીન્સ આપણે અહીં શું લખીશું કે 5% સાર્થકતાની કક્ષાએ કે ZT બરાબર સમાન છે આપેલું છે. બંને બાજુનું પરીક્ષણ આવશે. સો ZCની કિંમત આવશે 1.96. હવે બંનેની કમ્પેર કરીશું કે માનાંકમાં ZC અને માનાંકમાં ZT. ZCની કિંમત છે 0.46 અને ZTની કિંમત છે 1.96. રાઈટ. હવે બંનેની તુલના કરીશું. કયા મોટા? 1.96. સો ચિહ્ન કયું આવશે? લેસ ધેન. બરાબર. ચિહ્ન લેસ ધેનનું આવશે. સો અહીં શું લખીશું? ડાબો હાથ લેસ ધેન એટલે ઇન શોર્ટ. ડાબો હાથ હોય તો શું લખવાનું? H0 નો સ્વીકાર, પોઝિટિવ નિર્ણય લખવાનો. સો અહીં લખીશું કે H0 નો સ્વીકાર થશે. ઓકે, સો આ રીતે તમે દાખલો કરી શકો. જ્યારે આપણને દાખલામાં બંને પ્રમાણનો આપ્યું હોય ત્યારે, અને જ્યારે દાખલામાં આપણને એક સમસ્તીના પ્રાચલનું પ્રમાણ આપી દીધેલું હોય તો ત્યારે આપણે ડાયરેક્ટલી PQ કૌંસમાં 1/n1 પ્લસ 1/n2 નો ઉપયોગ કરીને દાખલો કરી શકીએ. હવે કેમ આપણે આ કર્યું? કારણ કે આ જે સૂત્ર છે દાખલામાં કે આ PQ1 પ્લસ P1Q1 છેદમાં n1 P2Q2 n2, તો બંનેમાં P અને Q આપણને આપી જ દીધેલા હોય છે. બંનેમાં સમાન છે. સો P1Q1 પણ સમાન હશે અને P2Q2 પણ સમાન હશે. સૂત્ર કયું લઈ લેવાનું? PQ સામાન્ય કાઢી લેવાના અને કૌંસમાં 1/n1 પ્લસ 1/n2 લઈ લેવાનું. બરાબર.